2025 અમદાવાદના આકાશમાં બપોરના 1:39 એક સામાન્ય દિવસ અચાનક ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાં ફેરવાઈ ગયો. લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફના માત્ર 32 સેકન્ડ પછી ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 260 લોકોના જીવ ગયા અને સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો. આજે 1 વર્ષ બાદ ઉડાનની શરૂઆત 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન ગેટવિક માટે રવાના થઈ હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. તેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાનનું કમાન્ડ કેપ્ટન સુમિત સબરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર સંભાળી રહ્યા હતા. કોઈને ખ્યાલ નહોતો કે આ ઉડાન ઇતિહાસના પાનાઓમાં દુઃખદ ઘટનાના રૂપમાં નોંધાશે.